હે નાથ, મને કોઈ બાળી રહ્યું છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયમ કર. ભક્તાને અભય કરનારા, હે નાથ, મને કોઈ બાળે છે, મને બચાવી લો. પરમાત્મા પાસે આવીને અર્જુન પ્રાર્થના કરે. ભગવાને કહ્યું, ચિંતા ન કરીશ, આ તો તારા ગુરુના દીકરાએ તારા પર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. તારા ગુરુની કૃપા તારા ઉપર છે કે એના દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, પણ તારા ઉપર એટલી કૃપા વળેવી કે તને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા શીખડાવ્યું. ગુરુની કૃપા થાય. અહીંયા એક દાખલો બતાવ્યો ભદ્રેશભાઈ કે ગુરુને એની પાસે ભણનારો એનો દીકરો અને એનો શિષ્ય, આ બે એક સાથે જ્યારે ગુરુ પાસે વિદ્યા મેળવતા હોય ત્યારે ગુરુએ પોતાના દીકરા પ્રત્યે ભાવનાઓ રાખવી જ અને એને સારું શીખડાવવું એવું નહીં. જેને લાયક છે એને વિદ્યા સારી આપવી, આવો ગુરુએ અહીંયા નિર્ધાર કર્યો છે. અને આ સંસારમાં જેણે જેણે ગુરુની સેવા કરી, ગુરુના આશીર્વાદને પામ્યા છે, એ પહોંચી ગયા છે. સાંદીપની ઋષિ જ્યારે વિદ્યાભ્યાસ કરતા હતા એના ગુરુદેવ પાસે, ગુરુની કૃપા થાય તો શું પ્રાપ્ત થાય? એના ગુરુદેવ પાસે જ્યારે વિદ્યા અભ્યાસ કરે, એને ભણવામાં બહુ ધ્યાન નહીં. અભ્યાસ તો જે થાય એ થાય, પણ એના સિવાય ગુરુની સેવા કરવામાં એની બહુ નિષ્ઠા હતી. ગુરુના કપડાઓને ધોવે, ગુરુના જમેલા વાસણો સાફ કરે, ગુરુના ઘરની સફાઈ કરે, ગુરુના ઘરની આશ્રમનું આંગણું વાળે, એનું લીપણ કરે. બહુ સેવા કરી સાંદીપની ઋષિએ. ગુરુની આજ્ઞામાં જ જીવન જીવે. એમાં એકવાર ગુરુદેવને થયું, લાવને જરા જોઈ જોવો આ કેટલોક આજ્ઞાકારી છે. નહીં તો દુનિયામાં ઘણા બધા હોય, ગુરુને માને, ગુરુનું કાંઈ ન માને. નથી છોકરાઓ કહેતા, હું મારા બા બાપુજીને બહુ માનું છું હો, પણ તું બા બાપુજીને માને છે એ મહત્વ નથી. તું તારા બા બાપુજીનું માને એ મહત્વનું છે. પાછું મારી પ્રાર્થના છે, તમે જેને માનો છો ને એનું માનજો પાછા. નહીં તો આપણે એનું કહ્યું તો કરતા જ ન હોઈએ. તો સાંદીપની ઋષિના ગુરુને એમ થયું, લાવ જરા જોઈ જો મારી આજ્ઞામાં કેટલોક છે આ બાળક. બીજા શિષ્યો આ સાંદીપણીની બહુ મજાક મશ્કરી પણ કરતા. કારણ કે ભણવામાં થોડા પાછળ હતા. એકવાર બધા શિષ્યો બરાબર જંગલમાંથી આવતા હતા, આશ્રમના ઓટલા ઉપર ઝૂંપડી કુટિયાની બહાર ગુરુદેવ ભગવાન બેઠેલા અને સાંદીપની બરાબર આંગણામાં કંઈક કામ કરતા હતા. એટલે છોકરાઓને આવતા આમથી જોયા એટલે સાંદીપનીને કીધું, સાંદીપની, હાથમાં જે સાવણો હતો મૂકીને, હ ગુરુદેવ, બેટા એક કામ કરને, અમારી કુટિયા હળગાવી દે. આપણે હોય તો પૂછીએ, ગુરુદેવ આવું કેમ? સાંદીપનીએ એક શબ્દ ન પૂછ્યો, સામુ એક વાક્ય ન ઉચ્ચાર કર્યો અને સીધા જ એ કુટિયાને આગ લગાડે. ગુરુદેવ ને નીકળી ગયા. કુટિયાને આગ લગાડી ઓલા બધા જ શિષ્યો બરાબર આશ્રમમાં પ્રવેશ કર્યા હતા. જોયું સાંદીપનીએ ગુરુજીની કુટિયા સળગાવી. એકદમ દોડતા આવ્યા, કુટિયાને ઠારી અને પછી સાંદીપનીને માર્યા. માર્યો. છતાં સાંદીપની એમ ન કીધું કે મને ગુરુદેવે આજ્ઞા કરી હતી. પતી ગઈ. સાંદીપનીએ ગુરુને ન કીધું કે ગુરુદેવ તમે કીધું મને આ ઝૂંપડી બાળવાનું, મેં બાળી અને આવડાને મને માર્યો, હવે તમે એને કંઈક કહો. કશું જ નહીં. ફરી પાછી પોતાની નિત્યક્રમ સેવામાં, ગુરુદેવની આજ્ઞા, ગુરુદેવની સેવામાં 5-7 દાડા થયા અને વળી પાછા એક વખતના સમયે સંધ્યાકાળ થતો, વિદ્યાર્થીઓ યજ્ઞ કાષ્ટને લઈને આવતા હતા બધા. એમાં
સાંદીપની ઋષિના ગુરુએ કહ્યું કે છોકરા કામ મૂકીને, હ ગુરુદેવ, આ છોકરો રમે ને કુવામાં નાખી દે, ખાડામાં નાખી દે. પોતાનો દીકરો હતો, ખાડામાં નાખી દે. ખાડામાં નાખાયો. ગુરુદેવ ત્યાંથી નીકળી ગયા. ઓલા બાળકોએ જોયું, દોડતા આવ્યા અને પાઠશાળાના વિદ્યાર્થીઓને તરતા આવડતું જ હોય, એને સીધા કુવામાં ધુબાકા માર્યા હોય. તો એને કાઢ્યા બહાર, બાળકને બહાર કાઢી અને પછી સાંદીપણીને માર્યા. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને ગુરુદેવ, એનું શરીર જીર્ણ થયું. ગુરુદેવના નિવૃત્તિનો કાળ આવ્યો. હવે તો એમ થયું કદાચ મારું મરણ પણ આવી જશે. એ સમયે બધા જ શિષ્યોને બોલાવી અને ગુરુદેવ કહે છે કે છોકરાઓ, મારે તમને કંઈક આપવું છે. ગુરુદેવ પોતાના સંધ્યાના વાસણમાં કોઈકને ત્રભાણું આપે, કોઈકને પંચપાત્ર આપે, કોઈને આચમણી આપે, કોઈને ગૌમુખી આપે, કોઈને માળા આપે, કોઈને પોતાનું આસન આપે. આ બધું જ આપતા રહ્યા. બધાને અપાઈ ગયું. સાંદીપની ઋષિને કંઈ દેવાયું નહીં. બધા છોકરાઓ સાંદીપની ઋષિ સામે જોઈને હસે છે. જોયું, અમે ભણ્યા એટલે ગુરુદેવને વાલા લાગ્યા, તને શું છે? સાંદીપની ઊભા છે. ગુરુદેવે કહ્યું, બેટા સાંદીપની, દીકરા, તને દેવા એવું મારી પાસે કંઈ છે નહીં. સાંદીપની કીધું, ગુરુદેવ કાંઈ વાંધો નહીં, બસ તમારા આશીર્વાદ, તમારો પ્રેમ એ જ મારા માટે બધી વસ્તુ છે. આપ દુઃખી ન થાવ. ગુરુદેવની આંખમાંથી અશ્રુઓ વહેતા હતા. બધા લોકો ત્યાં ઊભા છે અને એ સમયે ગુરુદેવની આંખોમાં અશ્રુ સાથે સજળ નહીં અને ગુરુદેવ કહ્યું, બેટા સાંદીપની, તને દેવા એવું બીજું કાંઈ મારી પાસે નથી, પણ હું તને એટલા આશીર્વાદ આપું છું કે જેમ તું મારી પાસે ભણવા આવ્યો એમ તારા આશ્રમમાં અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ ભણવા આવશે. કૃષ્ણ તારી પાસે ભણશે. એ ગુરુદેવની કૃપા થાય. કૃષ્ણ કહે છે, અર્જુન, તારા ઉપર ગુરુની કૃપા છે કે એણે એના દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, પણ બ્રહ્માસ્ત્ર પાછું વાળતા તને શીખડાવ્યું છે. પણ ગુરુ કૃપા ક્યારે કરે? જ્યારે ગુરુમાં નિષ્ઠા થાય તો. ઝૂંપડી હળગાવી દીધી, છોકરાને નાખી દીધો, પછી શું થશે એનું કાંઈ વિચાર્યું નહીં. ગુરુની આજ્ઞાનું જે માથે પાલન કરે એને આ સંસારમાં ગુરુની કૃપા ફળે. એટલે જ સુદામાએ કીધું, કનૈયા, આ તારો વૈભવ જોઈને મને એમ લાગે છે તને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. આપણે તો ખાલી કહેવા પૂરતી કંઠી બાંધી લઈએ, કહેવા પૂરતી કંઠી નહીં. કંઠી જ્યારે બાંધી જ છે તો બસ આપણે બંધાઈ ગયા છીએ, આવો ભાવ રાખવો જોઈએ. એમાં પછી બ્રહ્માસ્ત્રને પાછું વાળી, બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રને સમાવી, અશ્વત્થામાને દોરડાથી બાંધી દઈ અને પશુની જેમ એને ઢસડીને લઈ જાય છે. દ્રૌપદી પાસે લઈ ગયા અને ઉભા રાખીને કીધું કે લે દ્રૌપદી, આ તારા 5 દીકરાનો હત્યારો. આંખ ખોલીને જ્યાં જુએ તો અશ્વત્થામા હતા. 2 હાથ જોડી અને દ્રૌપદી બોલ્યા છે, ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્ચિતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બહુ સરસ વાક્ય કહ્યું, બ્રાહ્મણો નિતરામ ગુરુ.